હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં અમે કામ પર લાગી ગયા છે, કેમ કે છે ને સાંજે રોકાવાયા હતા ને સાંજે નહોતા આવ્યા, એની આગળની સાંજે આવ્યા હતા. એટલે સાંજે મોડા ખાલી કરીને રાંધીને ખાઈને ખાલી કરીને ગયા હતા. એટલે અમે છે ને થોડું ઘણું એવું રાતે બહુ ઠંડી લાગતી હતી ને એટલે થોડું ઘણું એવું સફાઈ કરી અને પછી બધું એમને એમ રહેવા દીધું કે સવારે કરી દઈશું. એટલે હવે સવારમાં વહેલા બધું છે ને કામ લઈને બેસી ગયા છે. સંજુ આ બાજુ દેખો, કઢાઈ પણ અહીંયા રાખી દીધી છે, એમાં તેલ પણ છે. સંજુ, આ તેલ નહીં રેડી આપતો? હે, આ તેલ રેડી આપ ને. તો વાસણ ને બધું બહાર વેચવાનું છે. સંજુ મેં એમ લઈ જાઉં તો અહીંયા તો રસોઈ બનાવી હતી ને અંદર, એટલે બધા વાસણ પણ અમારા માટે મૂકી ગયા છે. વાસણ ઘસી આપજો એમ કીધું હતું, એટલે ઘસી દઈશ. તો સંજુ બહાર કાઢવા લાગે છે. હું થોડીક બહારની સફાઈ કરી દીધી, પછી છેલ્લે જ વાસણ ઘસવાનું છે ને તેલ વાળું મને લાગી જવાનું છે મારા સ્વેટરે. ધોઈ નાખીશ ને પછી તારું હોય સ્વેટર ધોવાનું જ છે ને, પછી ધોઈ દઈશ. તો હેલો ફ્રેન્ડ્સ, હવે છે ને સફાઈ અહીંયા તો સફાઈ કરી લીધી છે, મસ્ત એવું ચોખ્ખું થઈ ગયું. હવે અહીંયા છે ને પોતું મારવાનું છે અને હવે મય કચરા પોતું કરીને પછી બહારની સાઈડ. હા, કેમ કે પછી મેં કચરા પોતું કરું, તું ચંપલ પહેરીને જાય ને મય, એટલે પછી પાછું ડાઘા પડી જાય. આ સગડી પણ તૈયાર ઘસવાની તૈયાર રાખી દેવાની છે, એટલે મેં ઘસી નાખું. આ સગડી લહાવ સફાઈ કરી લેવાની. તો હવે છે ને હું સફાઈ કરી લઉં. તો હવે મળીએ થોડી વાર રહીને, થોડું કામ ફટાફટ કરી દઉં. પછી મારે પણ વાસણ ઘસવાના છે, અમારે પણ બધું રાંધવાનું ને એવું હોય ને, એટલે જલ્દી આ બાજુથી ફ્રી થાય ને તો એ બાજુ પછી કામ કરવા જવાય. તો ફ્રેન્ડ્સ, અમે તો સફાઈ કરતા છે અને સફાઈ કરીને પોતું માર્યું ને તો થોડુંક થાકી વધી ગયા અને થોડુંક ભૂખ પણ લાગી હતી. તો થોડોક નાસ્તો કરવા માટે આવ્યા હતા અને ખીચડી ને થોડોક સૂકો નાસ્તો હતો, એવું બધું ખાઈ લીધું. અને હવે સંજુ બગીચાનું કંઈક કામ કરવાનું છે સંજુને, મારે કરવાનું છે વાસણ ઘસવાનું. મશીન ને લાવ્યો ઉપરથી, થોડું બધું લઈ આવવાનું. તો હું કેબલ વાયર લઈને આવ્યો છે. હવે છે ને અહીંયા દરોખડી કાપવાની છે. હું ક્યાંનું સંજુને લોન કી છે. તો દેખો, મારા આટલા બધા વાસણ છે અને હવે હું ફટોફટ ઘસી લઉં. હને કાપી આપીને પછી નવું બધું કમ્પ્લીટ કરી. તો એવું ને, હજુ થોડુંક નાસ્તો કરી લીધો, એટલે હવે થોડુંક બપોરે 1 વાગ્યે બનશે તોય ચાલશે ને. તો ફ્રેન્ડ્સ, સંજુ સારું એમ કહે છે, તો હેડો હવે વાસણ ઘસી લઉં. તો ફ્રેન્ડ્સ, હવે છે ને સંજુ આ બાજુ દરોકડી કટિંગ કરે છે ગાડી લઈને.
આવી ઝીણી ઝીણી કટિંગ થઈ જાય. અને મારે આવી રીતના આ છે ને વાયર આ બાજુ કરવાનો હોય, ફસાઈ જશે, અહીંયા ફસાઈ રહેશે. પછી એ કાતરથી થોડું કાપી નાખજો વધારે. આવી રીતના કાઢી દેવાનું કે સંજય. પરસેવો થઈ જશે સંજુ ગાડી ચલાઈ ચલાઈ. હવે જવા દે પેલા ખૂણા કપાઈ ગયું. અને સાઈડ સાઈડમાં છે ને કાતર કઈ મીકી સંજુ મેં તું મીકે હા ધ્યાન રાખજો ને તે. અને હવે સાઈડ સાઈડમાં કાતરથી કાપી દીધું. અને હવે સંજુ છે ને ગાડી સાફ કરે છે. આટલું ઉપરનો કચરો છે ને એ હું કટિંગ કરીને લાવી. આ સંજુ બધું કટિંગ કરી હવે ગાડી સાફ કરે. એ સંજુ એ નીચે છે એનાથી કપાતું હશે ને, આ નીચે આવે એનાથી કપાય એમ. સાફ કરીને હા મૂકી દેવાની કે કાતર તો લીધા મેં આ બધું નાખ્યું બહાર. પાણી ચાલુ કરવાનું થોડી વાર બેસી લેવા દે સોય તો આઈફા મસ્ત સોય હશે એટલે. હવે બધા કાપી દીધું. કેટલું ઉડાડે. હવે છે ને સાંજ થઈ ગઈ છે. અમે તો ખાવાનું શું ખાધેલું સંજુ? વડાપાવ ને વડાપાવ અને હજી છે ને પડ્યું છે ટિફિન. અને ભૂખ નથી લાગી બિલકુલ. અને હવે ચા બને છે સાંજના ટાઈમે. અમારે તો પીવાની નહીં પણ આપવાની છે.
પૈસા લઈને વેચો આપવાના છે કે ઉલટા હાથે પકડું ને તે પકડાતો નહીં બોલ ઊંધા હાથે પકડું ને ખાલીથી જ પાકીટ આપવાના એટલે ચિલ્લર કેટલા બધા ભેગા થયા આવ્યા પૈસા પણ એવા છે ને ખાસા બધા મેં ભેગા કર્યા છે પછી કામ આવશે બહારને તો હવે ફટોફટ ચા બનાવી હું આપી દઉં અને હાકીરી થોડી વાર આરામ કરવાનો છે પછી નાવાનું એટલે હવે ફ્રેશ મળીએ થોડી વાર એને તો ફ્રેશ હવે સંજુ જાય છે ચા આપવા માટે પાણીની બોટલ ને બધું લઈને તો ફ્રેન્ડ્સ હવે સાંજની ચા બનાવીને સંજુ આપીને આવતો રહ્યો છે અને હવે અમારે બીજું થોડુંક બહારનું કામ છે તો હવે કામ કરી લઈએ અને હવે ફોન પણ ચાર્જિંગમાં રાખવાનો છે તો હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો બધાને જય માતાજી જય શ્રી રામ બાય બાય